અયોધ્યા નગરીના રાજા દશરથ, તેને 3 પત્ની કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી, 3 પત્નીઓ છતાં કોઈ સંતાન નહીં, જેથી દશરથ રાજા વશિષ્ઠ ઋષિ પાસે જાય છે અને કહે છે કે હે મુનિવર, સંતાન પ્રાપ્તિ માટે કોઈ ઉપાય હોય તો બતાવવાની કૃપા કરો. અને ઋષિ વશિષ્ઠ કહે છે કે હે રાજન, પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરો. જો તમારા ભાગ્યમાં સંતાન સુખ હશે તો જરૂર સંતાન પ્રાપ્તિ થશે. અને ઋષિ વશિષ્ઠએ રાજા દશરથના હાથે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો. અને પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી અગ્નિદેવ સુવર્ણ પાત્રમાં ખીરનો પ્રસાદ લઈ બહાર આવ્યા. અગ્નિદેવે દશરથને કહ્યું કે આ ખીરનો પ્રસાદ તમારી રાણીને ખવડાવજો, જેથી તમારે ત્યાં 4 બાળકો થશે અને આ બાળકો તમારી કીર્તિ વધારશે. અગ્નિદેવે દશરથ રાજાને પ્રસાદ આપ્યો. રાજાને અતિ આનંદ થયો. પ્રસાદ મસ્તક પર ચઢાવ્યો અને રાજાએ વશિષ્ઠ ઋષિને પૂછ્યું કે મહારાજ, તમારી કૃપાથી આ પ્રસાદ મળ્યો છે, આ પ્રસાદનું હું શું કરું? વશિષ્ઠ ઋષિએ કહ્યું કે રાજન, આ પ્રસાદનો અડધો ભાગ કૌશલ્યાને આપજો, તે તમારા ધર્મપત્ની છે. અને બાકીના અડધા ભાગના 2 ભાગ કરી કૈકેયી અને સુમિત્રાને આપજો. દશરથ રાજાએ વશિષ્ઠ ઋષિની આજ્ઞા મુજબ અડધો ભાગ કૌશલ્યાને અને બીજા અડધા ભાગના 2 ભાગ કરી કૈકેયી અને સુમિત્રાને આપ્યા. કૈકેયી, જે દેખાવમાં તો ખૂબ સુંદર પણ સ્વભાવમાં નામ પ્રમાણે કર્કશ, કૈકેયીને છેલ્લો પ્રસાદ મળ્યો, તેથી તેને ખોટું લાગ્યું. ક્રોધ આવ્યો અને કૈકેયીને અભિમાન હતું કે હું ખૂબ સુંદર છું અને રાજા મારા જ આધીન હોય. કૈકેયી ક્રોધમાં આવી ગમે તેવું બોલવા લાગ્યા. દશરથ રાજાનું અપમાન કર્યું અને કૈકેયીએ પ્રસાદનો અનાદર કર્યો. એ જ સમયે આકાશમાં ફરતી એક સમડી ત્યાં આવી અને કૈકેયીના હાથમાંથી પ્રસાદને ઉઠાવી લઈ ગઈ. તે સમડી પ્રસાદને લઈ ત્યાં ગઈ કે જ્યાં અંજની દેવી તપસ્યા કરે છે. અંજની દેવી અંજન પર્વતમાં પંચાક્ષર શિવ મંત્રનો જપ કરતા હતા. ભગવાન શંકરના જેવો મને દીકરો થાય, મહાન જ્ઞાની, મહાન વીર એવો પુત્ર થાય, તેવી અંજની માની ઈચ્છા હતી. શિવજીની પ્રેરણાથી સમડીએ કૈકેયીના હાથનો પ્રસાદ અંજની માના હાથમાં મૂક્યો. માતાજીની આંખો બંધ હતી. શિવજીએ જ મને આ પ્રસાદ આપ્યો છે તેવું સમજી અંજની માએ તે પ્રસાદ આરોગ્યો. પ્રસાદ ભક્ષણ કરવાથી પેટમાં ગર્ભ રહ્યો. 9 માસ પૂર્ણ થયા. પરમ પવિત્ર ચૈત્ર માસ, શુક્લ પક્ષ અને પૂર્ણિમા તિથિ બરોબર સૂર્યોદયના સમયે હનુમાનજીનું પ્રાગટ્ય થયું. તેઓ જન્મથી જ બહુ બળવાન છે. જન્મ સમયે સૂર્ય ઉદય થયેલો. તેઓ સૂર્યને લાલ ફળ સમજી ખાવા માટે કૂદકો માર્યો અને ખાવા દોડે છે ત્યાં તો બધે હાહાકાર થઈ ગયો. અને ઇન્દ્રે ક્રોધ કરી હનુમાનજી ઉપર વજ્ર ફેંક્યું અને તેનું ડાબું જડબું હનુ તૂટી ગયું. ત્યારથી હનુમાન તરીકે ઓળખાયા. પુત્રને ઘાયલ થયેલો જોઈ પવનદેવને ક્રોધ આવ્યો. તેણે 3 લોકમાં વાવાનું બંધ કરી દીધું. બધા દેવો પણ ગભરાઈ ગયા. બ્રહ્માજીએ પવનદેવને પ્રસન્ન કરવા વરદાન આપ્યું કે આ તારો પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી અવધ્ય થશે. આમ હનુમાનજીની લીલા દિવ્ય છે. હવે આ બાજુ અયોધ્યામાં સમડી પ્રસાદ લઈ ગઈ. કૈકેયીને બહુ દુઃખ થયું. તે રડવા લાગી અને બધી રાણીઓમાં હું પ્રસાદ વગરની રહી ગઈ. તેથી કૌશલ્યાએ અને સુમિત્રાએ પોતાના ભાગમાંથી થોડો પ્રસાદ કૈકેયીને આપ્યો. આમ 3 રાણીઓએ સંપીને પ્રસાદ ગ્રહણ કર્યો અને 3 રાણીઓને સારા દિવસો રહ્યા. ઋષિ વશિષ્ઠ દશરથ રાજાને કહે છે કે સગર્ભા સ્ત્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવી તે પતિનો ધર્મ છે. તેથી રાણીઓને રાજી કરો, તેઓ જે માગે તે આપો. દશરથ રાજા સુમિત્રાને પૂછે છે કે મહારાણી, તમારી શું ઈચ્છા છે? સુમિત્રા કહે છે કે મારે માટે આ સ્વતંત્ર મહેલ છે, તે મને ગમતું નથી. મારે અલગ નથી રહેવું. મારે તો કૌશલ્યાની સેવામાં રહેવું છે, તેમાં જ મારું કલ્યાણ છે. દશરથ રાજાએ કૌશલ્યાની ઈચ્છા પૂછી કે મહારાણી, તમારી શી ઈચ્છા છે? ત્યારે કૌશલ્યાએ કહ્યું કે હું તો અતિ આનંદમાં છું. મને કોઈ ઈચ્છા નથી. ઈચ્છા જ દુઃખનું કારણ છે. મારે કોઈ સુખ ભોગવવું નથી. મારે તો ભગવાન શ્રી હરિનું ધ્યાન જ કરવું છે. આ સાંભળી વશિષ્ઠ ઋષિએ કહ્યું કે રાજન, આ તો શુભ ચિહ્ન છે. આવી રીતે રાણીઓના 9 માસ પૂરા થયા.
એક રાતે દશરથજીને નિંદરમાં સુંદર સ્વપ્ન આવે છે. તેને સ્વપ્નમાં પોતાના આંગણે મહાત્મા ઋષિઓ આવી ઉઠાડે છે. સ્વપ્નમાં દશરથજી સરયુ નદીમાં સ્નાન કરે છે, ઠાકોરજીને પંચામૃતથી અભિષેક કરે છે અને સ્વપ્નમાં જ તે લક્ષ્મી નારાયણની આરતી ઉતારે છે. દશરથ રાજા વારંવાર પ્રભુના દર્શન કરે છે. પ્રભુ એમની સામે જાણે મરક મરક હસે છે અને કૌશલ્યાના દેહમાં લીન થઈ જાય છે. તેવું સ્વપ્ન જોઈ દશરથ રાજા જાગી જાય છે અને દશરથ રાજા સ્વપ્ન પૂરું થતાં જ ઋષિ વશિષ્ઠ પાસે આવે છે અને સ્વપ્નમાં કરેલા પ્રભુના દર્શનની વાત કરે છે. વશિષ્ઠ કહે છે કે આ સ્વપ્નનું ફળ ઉત્તમ છે. મને એવું લાગે છે કે પરમાત્મા તમારા ઘરે પુત્ર રૂપે પધારવાના છે. તેનું આ સૂચક સ્વપ્ન છે. દશરથ રાજાને આનંદ થયો છે. મારા ગુરુદેવ જે બોલે તે બધું સાચું જ થાય છે. રાજાની આંખો ભીની થાય છે. રાજાએ બે હાથ જોડી પૂછ્યું કે પ્રભુ ક્યારે પધારશે? વશિષ્ઠજીએ કહ્યું કે હવે ક્યારે પધારશે એ તો હું કેમ કહું, પણ રાજા બ્રહ્મ મુહૂર્તનું સ્વપ્ન છે, તેથી હું એમ માનું છું કે 24 કલાકમાં તમને તેનું ફળ મળવું જ જોઈએ. હવે સ્વપ્નની વાત કોઈને કહેશો નહીં. હવે સ્નાન કરી અને ધ્યાન કરો, જપ કરો. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે રાજા સરયુ નદીમાં સ્નાન કરે છે, ઠાકોરજીની સેવામાં લાગી જાય છે. આજે રામનવમીનો પવિત્ર દિવસ છે. કૌશલ્યામાં સવારથી ધ્યાન કરે છે અને પ્રભુ ભક્તિમાં તન્મય થયા છે. કૌશલ્યાએ બધા નોકર અને દાસીઓને બહાર જવાની આજ્ઞા કરી છે અને પોતે એકાંતમાં પ્રભુનું ધ્યાન કરે છે. આજે તો પ્રાતઃકાળથી જ દેવો ગંધર્વો પ્રતીક્ષા કરે છે કે આજે વિરક્ત સાધુઓ, સંન્યાસીઓ, મહાત્માઓ, મહાપુરુષો અયોધ્યામાં પધાર્યા છે. સૌ સરયુ નદીમાં સ્નાન કરી સીતારામ સીતારામ કીર્તન કરે છે. શ્રી રામ દર્શન માટે હવે પ્રાણ તલસવા લાગ્યા છે. અનેક વૈષ્ણવો દર્શન માટે આતુર બન્યા છે કે આજે તો પ્રભુનો અવતાર થશે. ભગવાન શંકર કૈલાસ છોડી વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અયોધ્યામાં પધાર્યા છે. 4 વેદો શિવજીના 4 શિષ્યો થયા છે. શંકરના ઈષ્ટદેવ બાળક શ્રી રામ છે. શિવજીને બાલ સ્વરૂપ બહુ ગમે છે. શિવજી શ્રી રામનો જપ કરતા અયોધ્યાની ગલીઓમાં ફરે છે. શ્રી રામ દર્શન માટે તેના પ્રાણ તલસે છે. શિવજી વિચારે છે કે કૌશલ્યાજીના મહેલમાં જઈ રામજીનું ભવિષ્ય હું સંભળાવીશ અને લોકો પૂછશે કે મહારાજ તમારું નામ શું છે? ત્યારે શિવજી નહીં કહું, મારું નામ સદાશિવ જોશી છે એવું કહીશ. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. 10 દિશાઓ પ્રસન્ન થઈ. મંદ સુગંધ શીતળ વાયુ વાવા લાગ્યો. ઉતાવળિયા દેવો આકાશમાં દુદુંભી વગાડવા લાગ્યા. સાધુઓના મન આજે શાંત અને પ્રસન્ન હતા. અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં અગ્નિકુંડમાં બિરાજેલા અગ્નિદેવ પણ કુંડમાંથી બહાર આવ્યા. તે પણ શ્રી રામના દર્શન માટે તલસતા હતા. ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિ પુનર્વસુ નક્ષત્રનો સુયોગ મધ્યાહન કાળમાં માતા કૌશલ્યાની સદમુખ ચતુર્ભુજ રૂપે શ્રી રામચંદ્રજી પ્રગટે છે. બોલો શ્રી રામચંદ્રની જય. જય જયકાર થઈ ગયો છે. ચારે બાજુ પ્રકાશ પથરાયો છે અને તે પ્રકાશમાં કૌશલ્યા માને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. કૌશલ્યા માને ખૂબ આનંદ થયો છે. કૌશલ્યા માએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે બહુ સુંદર છો, પણ લોકોને શંકા થશે કે આવો મોટો અને 4 હાથવાળો બાળક કેવી રીતે હોય, માટે તમે 2 હાથવાળા બાળક બનો. હે પ્રભુ, તમને હું ગોદમાં રમાડું, તમને હું દૂધ પીવડાવું અને તમે મને માં કહીને બોલાવો. તમે એવી બાળ લીલા કરો. માતાજીને સ્વરૂપનું ભાન કરાવી ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન કર્યું અને 2 હાથવાળા બાળક શ્રી રામનું પ્રાગટ્ય થયું. માતા કૌશલ્યાને ખૂબ આનંદ થયો છે. તેણે બાળકને ગોદમાં ઉઠાવ્યો. શ્રી અંગ મેઘના જેવું શ્યામ છે, માખણ કરતાંય કોમળ છે. રામજીની આંખ કમળ જેવી વિશાળ છે. સુવાળા રેશમ જેવા વાંકડિયા વાળ છે. હે પ્રભુ, મારા રામને કોઈની નજર ન લાગે એવું વિચારી નારાયણ નારાયણ કીર્તન કરતા માતાએ નજર ઉતારી છે. એક દાસીને ખબર પડી અને તે અંદર આવી. તેને એવો અનુભવ થયો કે હું આનંદ સરોવરમાં જાણે પ્રવેશ કરું છું. એના રોમે રોમમાંથી આનંદ પ્રગટ થયો છે.
કૌશલ્યાજીએ દાસીને જોતા જ પોતાના ગળામાંથી નવલખો હાર ઉતારી દાસીને આપે છે. દાસી કહે છે કે માતા, મારે કાંઈ નથી જોતું, ફક્ત લાલાને 2 મિનિટ મારી ગોદમાં આપો. કૌશલ્યાએ દાસીને પાસે બેસાડી અને તેની ગોદમાં બાળક રામને આપ્યા. હજારો વર્ષોથી આ જીવ ઈશ્વરથી વિખૂટો પડ્યો છે. આજે દાસીનો બ્રહ્મ સંબંધ થયો. બાળક રામને છાતી સાથે ચાંપ્યા. દાસીને તો સમાધિ લાગી ગઈ, અતિ આનંદ થયો. પછી દાસી દોડતી દોડતી દશરથ રાજા પાસે ગઈ અને કહેવા લાગી કે મહારાજ વધાઈ હો, લાલો ભયો હે, સાક્ષાત નારાયણ પધાર્યા હોય તેવું લાગે છે. આજે વૃદ્ધાવસ્થામાં પુત્ર જન્મ નિમિત્તે સ્નાન કરવાનો સુયોગ આવ્યો. આજે ઘણા વર્ષે પુત્ર આવ્યો છે. તે પણ સાધારણ નહીં, પણ સાક્ષાત પરમાત્મા પુત્ર રૂપે આવ્યા છે. સેવકો રાજાને સરયુજીના કિનારે લઈ ગયા. દશરથ રાજાએ સરયુજીને વંદન કરી સ્નાન કર્યું. પછી દશરથ રાજાને શૃંગાર કરાવવામાં આવ્યો. દશરથ રાજાને શણગારી સોનાના પાટલે બેસાડ્યા. વશિષ્ઠાદિ ઋષિઓ ત્યાં આવ્યા. ગણપતિ મહારાજની પૂજા કરી. પુણ્ય હવાચન થયું. નાંદીશ્રામમાં પિતૃઓની પૂજા કરે છે. દશરથ રાજા ગરીબોને બ્રાહ્મણોને ખૂબ જ દાન આપે છે. દાન એટલું બધું આપ્યું કે અયોધ્યામાં કોઈ ગરીબ જ ન રહ્યું. સોનાના કટોરામાં મધ રાખ્યું. વશિષ્ઠ ઋષિ વેદ મંત્રો બોલી મધને અભિમંત્રિત કરે છે. ઋગ્વેદ યજુર્વેદ મંત્ર બોલે છે. બાળકનું આયુષ્ય વધે, બાળકનું બળ વધે, તેનું તેજ વધે. મધને અભિમંત્રિત કરી દશરથ રાજાને હાથમાં કટોરો આપે છે અને કહે છે કે તમારે અંદર જઈ તમારી અનામિકા આંગળી મધમાં બોળી બાળકની જીભમાં મધ ચટાડવાનું છે. ગુરુદેવની આજ્ઞા લઈ દશરથ રાજા હાથમાં કટોરા સાથે શ્રી રામજીના દર્શન કરવા જાય છે. આજે કૌશલ્યાજીના મહેલમાં બહુ ભીડ થઈ હતી. જે અંદર જતું તે રામ દર્શનના આનંદમાં એવું તન્મય થતું કે તેને બહાર નીકળવાની ઈચ્છા જ ન થતી. મહેલમાં બધી દાસીઓ રામલલ્લાના દર્શન કરતા દેહ ભાન ભૂલે છે. લલ્લાના દર્શન માટે દેવો ગંધર્વો પણ સૂક્ષ્મ રૂપે પધાર્યા છે. રામ જન્મોત્સવમાં સઘળાને આનંદ થયો છે. બધા દેવોને સુખ થયું છે. રામ જન્મ મહોત્સવમાં બધાને આનંદ થયો છે. માત્ર ચંદ્ર જ દુઃખી થયો. ચંદ્ર શ્રી રામ પાસે આવી રડવા લાગ્યો. શ્રી રામે તેને રડવાનું કારણ પૂછ્યું. ત્યારે તે કહે છે કે મહારાજ, આ સૂર્યને તમે કંઈ સમજાવો. તે તમારા દર્શન કરવામાં એટલો લીન થઈ ગયો છે કે તેને સમયનું ભાન પણ રહ્યું નથી. તે 12 કલાકથી એક જ જગ્યામાં સ્થિર થઈને ઊભો રહ્યો છે. આજનો દિવસ બહુ મોટો થઈ ગયો. આજે સૂર્યનારાયણ અતિ આનંદમાં છે કે મારા વંશમાં પરમાત્મા પધાર્યા છે. ચંદ્રને ઉતાવળ થઈ કે આ સૂર્ય અસ્તમાં જાય તો પછી હું બહાર આવું. સૂર્ય મને આવવા દેતો નથી. ચંદ્ર રડવા લાગે છે. રામજીને તેની ઉપર દયા આવી. તેણે ચંદ્રને આશ્વાસન આપતા કહ્યું કે ભલે મારો જન્મ સૂર્યવંશમાં થયો, પણ હું તારું નામ ધારણ કરીશ. મને લોકો રામ સૂર્ય નહીં પણ રામચંદ્ર કહેશે. આમ કહેવા છતાંય ચંદ્ર શાંત થયો નહીં. તે વધુને વધુ ઉદાસ બનતો ગયો. ત્યારે શ્રી રામ તેને ફરી પ્રસન્ન કરવા કહે છે કે હે ચંદ્ર, આ અવતારમાં મેં ભલે સૂર્યને લાભ આપ્યો, પણ હવે કૃષ્ણ અવતારમાં રાત્રે 12 વાગ્યા પછી હું આવીશ અને તને લાભ આપીશ. આવી રીતે અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મની ઉજવણી થાય છે. બોલો શ્રી રામચંદ્રની જય. મિત્રો, શ્રી રામચંદ્ર જન્મની કથા સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવી જ કથાઓ સાથે. જય શ્રી રામ.